જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ કોઠારિયા દ્વારા જય સરદાર ગૌશાળાના લાભાર્થે ગૌધામ શિવકથાનું આયોજન આગામી 23 એપ્રિલ 2026થી 1 મે 2026ના રોજ કરવામાં આવ્યું છે। આ ગૌધામ શિવકથામાં દરરોજ હજારો ભક્તો બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કથાનું શ્રવણ કરવા માટે પધારવાના છે। કથાના વક્તા પદે પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ કથાના વ્યાસાસને બેસી અને આપણને સૌ કોઈને પોતાની સુંદર મજાની શ્રેણીમાં શિવકથાનું આપણને સૌ કોઈને શ્રવણ કરાવવાના છે। અને દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અલ્પાબેન પટેલ, લોક સાહિત્યકાર રાજબા ગઢવી, યોગિતાબેન પટેલ, શ્રુતિબેન પટેલ, કૌશિકભાઈ પટેલ, હિતેશભાઈ અંટાળા, પ્રદીપભાઈ પાઘડી જેવા નામી અનામી અનેક કલાકારોના માધ્યમથી અને સાથે સાથે જયપુર રાજસ્થાનના 42થી વધુ કલાકારોની ટીમ દ્વારા ઈશ્વરની ઝાંખી પણ પ્રસ્તુત થવાની છે। અને સાથે સાથે જીલ એન્ટરટેનમેન્ટ દ્વારા શિવ ઝાંખી પણ અહીં પ્રસ્તુત થવાની છે। આમ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ દરરોજ સાંજે અલગ અલગ તારીખોમાં કરવામાં આવ્યું છે। આ સુંદર મજાનો કાર્યક્રમ એટલે દિવ્યતાને પ્રશ્ન એવો કાર્યક્રમ છે જ્યાં ભોજનની સાથે ભજન દરરોજ તમામ વ્યક્તિઓ માટે જાહેર આમંત્રણ આપીએ છીએ। બધા જ વ્યક્તિઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ દરરોજ રાત્રે અહીં જ કરવામાં આવી છે। માટે તમામ શિવ ભક્તોને પધારવા માટે જય સરદાર ગૌશાળા વતી આપ સર્વને હૃદયથી આમંત્રણ આપીએ છીએ। જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ કોઠારિયા રાજકોટ વતી હું મારો ચેરમેન તરીકેની ફરજ બજાવું છું। આપ પ્રેસ મીડિયાવાળા સબ બધા જે પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ગૌશાળા એક એવી છે કે બીમાર, લાચાર અને વૃદ્ધ ગાયો તથા બળદોની સેવા કરવામાં માને છે। અમારું એક આ આયોજન આગવું એટલા માટે છે કે આગળથી ભવિષ્યની અંદર અમારે વધુને વધુ ગૌ માટે વધુમાં વધુ સેવા કરીએ ગઈ, બળદ માટે વધુને વધુ સેવા કરીએ ગઈ, એ માટે અમે એક આ ગૌધામ શિવકથાનું આયોજન કરેલ છે। એમાં સર્વે દાતાશ્રીઓ અને શ્રોતાજનોને આ કાયમ માટે આ કથાનું શ્રવણ કરવા પધારવા તથા સાંજે કાયમ મહાપ્રસાદનું આયોજન છે। તો સૌને મહાપ્રસાદ લઈ અને ઘરે જવા મારી નમ્ર વિનંતી।